હતા। મૃતક દંપતીનો દીકરો કેતન 3 વર્ષથી વર્ક પરમિટ પર લંડન સ્થાયી હતું। દીકરાએ માતા પિતાને લંડન ફરવા માટે બોલાવ્યા હતા। દંપતીની લંડનની પ્રથમ યાત્રા અંતિમ યાત્રા બની ગઈ। ઘટનામાં જાણવા તો શું છે કે જે પ્રાઇમમાં રહ્યા એટલી અમને જાણ છે, પછી શું થયું એના કોઈ સમાચાર અમને મળ્યા નથી। સર્જરી કરવા આવેલી ડોક્ટર યુવતી દુર્ઘટનામાં ભોગ બની। 32 વર્ષીય ડોક્ટર નિરાલી પટેલ, દાંતના ડોક્ટર નિરાલી પટેલ આ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યા। 32 વર્ષીય ડોક્ટર નિરાલી પટેલનું વિમાન અકસ્માતમાં મોત થયું। નાની સર્જરીને લઈને 4 દિવસ માટે લંડનથી ભારત આવ્યા હતા। મિસીસાગા ડેન્ટલ ક્લિનિકમાં કામ કર્યું હતું। તો તમારી ટીવી સ્ક્રીન પર જે તસવીર તમે જોઈ રહ્યા છો, ગઈકાલે એટલે અહીંથી નીકળ્યા ત્યારે સવાર ફ્લેટમાં બધાને મળી અને બધાને કહેતા હતા કે હવે હું 6 મહિના પછી પાછો આવીશ કે, અને આ વખતે એમણે 2 વર્ષના વિઝા કઢાવરાયા હતા કે 2 વર્ષમાં ગમે ત્યારે આવી જાય કરી શકે એમ। તેમના પુત્ર પુત્રી ત્યાં સ્થાયી થયેલા છે, શું કામ કરે છે એવું કઈ જાણકારી? ત્યાં એમના દીકરાના વહુ અને એમનો દીકરો બંને ત્યાં જોબ મળી ગઈ છે એમને, ત્યાં નોકરી કરે છે બંને, અને એમનો સન નાનો જે છોકરો છે એ ત્યાં ભણે છે। કેટલા વર્ષથી લોકો ત્યાં લંડનમાં સ્થાયી થયેલા છે?
લગભગ 2-2.5 વર્ષથી. તેમના નજીકના કોઈ પરિવારના સભ્યો અહીંયા ગાંધીનગર રહેતા હોય એવું, કારણ કે અમદાવાદમાં રહે છે. તો ચેતને પરીખ હતા કે જેઓ નિવૃત્ત કર્મચારી હતા, 2 વર્ષથી તેમના જે 2-2.5 વર્ષથી તેમના જે પુત્ર અને પુત્રી જે છે તે લંડનમાં સ્થાયી થયેલા છે અને ત્યાં તેમની મુલાકાત માટે જતા હતા. આ પહેલા તેમના પત્ની લંડનની અંદર ગયા હતા તેમને મુલાકાત માટે 6 મહિના પહેલા, અને ત્યાં તેમનું અવસાન થયું હતું. અને લંડન નીકળ્યા હતા એમના દીકરાને ત્યાં ઘડી પહોંચવા માટે. ખૂબ ખુશ હતા, પણ પ્રભુની જે ઈચ્છા હતી આપણે એના માટે કશું કરી ના શકીએ. એ અહીંથી જતા એમના દીકરાને મળવા માટે, કારણ કે 10 વર્ષથી અહીં હતા તો બહુ બધી વાર વિઝાનો પ્રયત્ન કર્યા હતા અને આ વખતે એમને વિઝા મળ્યા હતા તો ખૂબ રાજી થઈને એમનો દીકરો પણ બહુ રાજી હતો કે એ લંડન વહેલા આવે અને લંડન બધે ફરે અને એન્જોય કરે. પણ પ્રભુની ઈચ્છા આગળ આપણે બધા. અમદાવાદ ખાતે ગત રોજ એક પ્લેન ક્રેશ દુર્ઘટના બની હતી. તે દુર્ઘટનામાં બોરસદ ફોર્ચ્યુન વેલીમાં રહેતા મંજુલાબેન પટેલ પણ ભોગ બન્યા છે. દ્રશ્યો જોઈ શકો છો કે આ મંજુલાબેન પટેલનું મકાન છે. આ મકાનમાં મંજુલાબેન પટેલ વર્ષોથી લગભગ 10 વર્ષથી એકલવાયુ જીવન જીવતા હતા, કારણ કે તેમનો દીકરો છે નિકુલ તે લંડનમાં સ્થાયી થયો હતો. મહત્વની વાત એ છે કે મંજુલાબેન 10 વર્ષથી વિઝા માટે લંડનના એપ્લાય કરતા હતા, પરંતુ મંજુલાબેનને છેલ્લે વિઝા મળ્યા હતા અને તેમને દીકરાને મળવાની એક અનોખી ખુશી હતી. દીકરો અહીંયા વારંવાર આવતો હતો, પરંતુ દીકરાની ઈચ્છા એવી હતી કે બા અહીંયા લંડનમાં આવે ને લંડન તેમને ફેરવું. પરંતુ કમનસીબે મંજુલાબા ગત રોજની ફ્લાઇટમાં સવાર થઈને લંડન પહોંચવાના હતા, પણ લંડનને બદલે સીધા તેઓ સ્વધામ પહોંચ્યા છે. હાલ પરિવાર આઘાતમાં છે. તેમનો દીકરો આવતીકાલે લંડનથી અહીંયા આવશે અને તેના DNA ટેસ્ટ બાદ મંજુલાબેનના અંતિમ સંસ્કાર કરાશે. ઘનશ્યામ પટેલ, VTV ન્યૂઝ, આણંદ. પ્લેન ક્રેશમાં મણિપુરની એર હોસ્ટેસનું મોત થયું. મણિપુરમાં એર હોસ્ટેસના પરિવારજનોમાં માતમનો માહોલ છે. નંગથોઈ શર્માના પિતાએ દીકરી માટે વેદના વ્યક્ત કરી. એર ઇન્ડિયાથી કોઈ સ્ટાફે હજુ સુધી સંપર્ક કર્યો નથી. પિતાએ આ વ્યથા ઠાલવી છે. એનંગથોઈની પહેલાથી ઈચ્છા હતી એર હોસ્ટેસ બનવાની. મોટી દીકરી મૃતદેહ લેવા માટે અમદાવાદ ગઈ હોવાની વાત પણ પિતાએ જણાવી. તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો. ગઈકાલે જે ગોઝારી દુર્ઘટના સર્જાઈ તેમાં મણિપુરની એક એર હોસ્ટેસ કે જે મોતને ભેટી છે અને તેમના પરિવારજનો કે અત્યારે શોકમાં ગરકાવ છે. પરિવારમાં ગમગીનીનો માહોલ છે. નંગથોઈ શર્મા તેમના પિતાએ વેદના ઠાલવી અને સાથે બળાપો પણ ઠાલવ્યો છે કે હજુ સુધી એર ઇન્ડિયાથી કોઈ સ્ટાફે સંપર્ક સુદ્ધા નથી કર્યો. નંગથોઈ કે જે પહેલાથી જ ઈચ્છા ધરાવતી હતી કે તેને એર હોસ્ટેસ બનવું છે. એર હોસ્ટેસ બની પણ ગઈ. તેના સપનાની ઉડાન ભરતી હતી અને ગઈકાલે એ ઉડાન જિંદગીની આખરી ઉડાન બની ગઈ. उसको साथ जाने के लिए अभी दिल्ली पहुंचने के बाद फिर अहमदाबाद जाना है.
तो जो भी हो सरकार की तरफ से या मीडिया की तरफ से भी हो, घर में कोई आकर पूछा नहीं, कोई आकर कोई जानकारी लिया नहीं, कुछ भी तरीका उसका नहीं है और एक शब्द भी हमारे घर पे सुनाई नहीं। तो अभी अब क्या चाहते हैं? अभी मेरी तरफ से तो चाहता है कि कुछ न कुछ तो वो लोग सरकार की तरफ से कुछ न कुछ तो बोलना चाहिए, कुछ न कुछ तो घर के परिवारों का देखभाल करना चाहिए। यही तरीका है और कोई क्या है? गुजर गया तो गुजर गया, चला गया तो चला गया। मेरे तो सिर्फ 3 बेटियां हैं, पहली काम मिला है बोले मेरी बेटी, इसके बाद और क्या बोलो, कुछ बोलने का कोई अध्ययन चल गया तो घर में ही करेगा, कुछ न कुछ तो उसका शरीर से मिल जाएंगे ना, वो घर में ही करेगा। अब उसी को उम्मीद में है। हाँ, इसलिए तो मेरी बड़ी बेटी उसको भेजा है ना, कुछ शरीर लेकर आने के लिए। આ ગોઝારી દુર્ઘટના અનેક જિંદગીને ભરખી ગઈ। આ તમામની મોત જે છે તે કન્ફર્મ કરવામાં આવ્યું અને તે 4 ડોક્ટરના નામ જે મૃતદેહ જે છે તે પણ પરિવારજનોને આપવામાં આવ્યા, જેમાં રાકેશ દિયોરા, આર્યન રાજપૂત, માનવ ભાદુ અને જયપ્રકાશ ચૌધરીનો સમાવેશ થાય છે। આ તમામના જે મૃતદેહ છે તે વહેલી સવારે તેમના પરિવારજનોને આપી દેવામાં આવે છે, પરંતુ હજુ પણ એક જે ડોક્ટર છે તે મિસિંગ છે અને તેને શોધવામાં આવી રહ્યા છે। જો મોતના આંકની વાત કરવામાં આવે તો 270 જેટલો મોતનો આંકડો જે છે તે સત્તાવાર જાહેર કરવામાં આવ્યો છે, જેમાંથી 29 લોકો કોણ છે તે આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે। 241 જેટલા મુસાફરો હતા જે પ્લેનની અંદર સવાર થયેલા હતા। અન્ય જે લોકો છે તે 29 છે, જેમાં ચાની કિટલી પર કામ કરતો જે બાળક હતો તેનો પણ સમાવેશ થાય છે। જે બાઇક લઈને સવાર થયો હતો અર્શદીપ, તેનો પણ સમાવેશ થઈ રહ્યો છે। એટલે કે આ તમામ લોકો જે છે, પરંતુ 29 ની અંદર આઈડેન્ટિફાઈ કરવા જે છે તે અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે। 24 કલાક વીતી ગયા તેમ છતાં પણ હજુ એક ડોક્ટર નહીં પરંતુ 29 જેટલા લોકો જે છે તેમની આઈડેન્ટિટી તે સામે નથી આવી। ડીએનએ જે છે તે ટેસ્ટ લઈ લેવામાં આવ્યા છે, રિપોર્ટ 72 કલાક બાદ આવશે, એટલે કે લગભગ રવિવાર સુધી આ તમામ રિપોર્ટ મેચ થશે અને ત્યારબાદ ખબર પડશે કે આ વ્યક્તિ કોણ છે। જે 29 જે સૌ પડ્યા છે ડેડ બોડી તે ડીએનએ સાથે મેચ કરવામાં આવશે, ત્યારબાદ રિપોર્ટ પરથી ખબર પડશે કે આખરે જે 29 ડેડ બોડી છે તેમાંથી કોણ સગાવાલું છે। હાલ તો સૌથી મહત્વની બાબત એ છે કે જે એક ડોક્ટર હતા તે મિસિંગ છે અને 4 જેટલા ડોક્ટરો ના ડેથ થયાની પુષ્ટિ જે છે તે થઈ રહી છે અને તેમના સ્વજનોને આ તેમની ડેડ બોડી જે છે તે વહેલી સવારે પણ આપી દેવામાં આવી છે। વત્સલ, બિલકુલ દીપક, આપની પાસેથી માહિતી મેળવતા રહીશું। હાલમાં
જતા હતા. દંપતીની દીકરીઓ પિતાના ઘરે આવી પહોંચી. દંપતીના દીકરાઓ પણ ભારત આવવા માટે નીકળ્યા છે. દંપતીના મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મધ્યપ્રદેશની એક દીકરીનું મોત થયું છે. દુર્ઘટનામાં હરપ્રીત કૌરે જીવ ગુમાવ્યો. દીકરીના મોતને લઈને પરિવારમાં આઘાત છે. તો આજે દુર્ઘટના સર્જાઈ. આ દુર્ઘટનામાં મધ્યપ્રદેશની એક દીકરીનું પણ મોત થયું છે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને પૂર્વ પાયલટ કેસરીસિંહ રાઠોડનું નિવેદન સામે આવ્યું. વિમાનમાં કોઈ યાંત્રિકી ખરાબીના કારણે આ દુર્ઘટના બની હોઈ શકે. પાયલટને એન્જિનમાં કોઈ માલફંક્શન દેખાયું હોય. ટાટાએ એરલાઇન્સનું મેન્ટેનન્સ બરાબર કરાવવું જોઈએ. કેસરીસિંહે આ વાતનો પણ ઉલ્લેખ આવેલી ડિસ્પ્લે બંધ હતી. અમદાવાદમાં લેન્ડ થતા સમયે પણ ફ્લાઇટમાં ખખડધજ અવાજ આવતો હતો. ફ્લાઇટ લેન્ડિંગ સમયે હિનાબેન ડરી ગયા હતા. જે એર ઇન્ડિયાના પ્લેન સાથેની દુર્ઘટના ઘટી છે 290 થી વધુ લોકો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. મોટી વાત તો એ છે કે આ દુર્ઘટનાને લઈને અનેક લોકો આખું ગુજરાત અત્યારે શોકમય છે. પરંતુ એક મોટી વાત પણ જાણવા મળી છે કે આ પ્લેન સવારે જ હજી આવ્યું હતું અને 2 કલાક બાદ ફરી અને ઉડાણ જે છે તે લંડન તરફ કરી હતી. લંડનથી આ પ્લેન આવ્યું, એમાં મુસાફરો ગુજરાતમાં પણ ઉતર્યા. એમાં સુરતના એક હિનાબેન કાલરિયા જે છે
તે એમાં હતા અને તેમની સાથે આપણે સીધી વાત કરીશું, કારણ કે આ પ્લેનને લઈને કેટલીક બાબતો સામે આવી રહી છે, કેટલાક પ્રશ્નો પણ સામે આવી રહ્યા છે, કેટલાક વિડીયો પણ સામે આવી રહ્યા છે કે ક્યાંક ટેકનિકલ ખામી હતી, એસી બંધ હતું, જે ડિસ્પ્લે બંધ હતી. હિનાબેન પણ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. હિનાબેન, તમે જણાવશો, તમે આ જ ફ્લાઇટમાં આવ્યા એ કેવી રીતે ખબર પડી તમને? હું ત્યાંથી અમદાવાદથી એરપોર્ટથી બહાર નીકળીને ત્યારે મને યુકે થી ફોન આવ્યો મારા દીકરા હોવનો, અને મને મૂકવા આવ્યા હતા મારા દીકરીના નણંદ એ લોકોનો, કે તમે એ જ ફ્લાઇટમાં હતા અને એ જ ફ્લાઇટ આ છે તો તમે શાંતિથી પહોંચી ગયા છો એમ. એટલે મેં કીધું હા, હું તો શાંતિથી પહોંચી ગઈ હતી, પણ આ જ ફ્લાઇટ છે કે ગેટવિક અમદાવાદથી ગેટવિક રિટર્ન આવતી હતી અને હજી તો અમદાવાદની બહાર પણ નહોતી નીકળી ને આ બનાવ બની ગયો છે, તમે એરપોર્ટની બહાર છો? મેં કીધું હા, હું એરપોર્ટની બહાર નીકળી ગઈ છું, સિવિલ પાસે પહોંચી છું એમ. હવે જ્યારે તમે ત્યાંથી લંડનથી બેઠા, એ ક્યારે બેઠા હતા અને અમદાવાદ ક્યારે પહોંચ્યા હતા તમે? યસ, એ લંડનની મારે 8:15ની ફ્લાઇટ હતી અને એ ફ્લાઇટ 2 કલાક લેટ હતી, લગભગ 10:30 પછી ત્યાંથી લેન્ડ થઈ હતી લંડન થી. એટલે મને એવું લાગ્યું 2 કલાક એ કઈ ટેકનિકલ ઇસ્યુ હોય એના લીધે ખબર નહીં, 2 કલાક લેટ હતી એ ફ્લાઇટ અને હું 10:30 ત્યાંથી લંડન થી બેઠી હતી એ ફ્લાઇટમાં. અમદાવાદ હું આવી પહોંચી 12:48 મેં નીચે ઉતરું, ફ્લાઇટ 11:48 મેં ફ્લાઇટ નીચે ઉતરું ને એટલે મેં તરત જ મારા હસબન્ડને મેસેજ કર્યો હતો કે હું નીચે આવી ગઈ છું અને બહાર નીકળીશ ને એટલે હું તમને ફોન કરીશ. લગભગ 11:48 તો લેન્ડ થઈ ગયું હતું, નીચે આવી ગયું હતું ફ્લાઇટ. આખો કેટલા કલાકનો સફર રહ્યો હતો? કેવો અંદર તમારો અનુભવ રહ્યો હતો? યસ, લગભગ 10 કલાકનો મારો અનુભવ છે અને આમ બધું ટેકનિકલ બરાબર હતું, પણ એક ડિસ્પ્લે ખરાબ હતું એમનું અને એક એસી ખરાબ હતું. અને ડિસ્પ્લે મેં જ કર્યું હતું ડિસ્પ્લે ચાલુ, અને પેલા મારા બાજુમાં ભાઈ બેઠા હતા ને એને કીધું કે આ ડિસ્પ્લે નથી ચાલતું એમ, કે આ ટીવી નથી ચાલતું, ચાલુ કરવું છે. તો એ હોસ્ટેલે એવું કીધું કે ભાઈ આ તમે ચાલુ નહીં કરતા, અત્યારે એમાં ટેકનિકલ કઈ ખામી છે એટલે એ ચાલુ નથી થતું અને એને તમે ટચ ના કરતા તમે મોબાઈલમાં જોઈ શકો છો જે જોવું હોય છે. સર્વિસ કેવી રહી? ક્યાં કેવું લાગ્યું? આની પહેલા તમે જયારે લંડન ગયા અને પછી આ ફ્લાઇટ કઈ રીતનું આમાં જોવા મળી સર્વિસ? હું ઇજિપ્તમાં ગઈ ત્યારે, પણ એ ફ્લાઇટ ન્યૂ હતું એટલે મને ત્યાં પહોંચીને તો ખબર નહોતી પડી, પણ આ ફ્લાઇટમાં થોડોક અવાજ આવતો હતો, ખડભડાટ હતું. જયારે નીચે ઉતરું ત્યારે એવું લાગતું હતું મને, પણ મને એવું લાગ્યું કે આ કદાચ જૂનું હોય ફ્લાઇટ તો એવું બની શકે એમ. આ મારે બીજી વખતનો જ અનુભવ હતો. થોડી ઘણી કઈક ડર કે એવું કઈક અહેસાસ થયો હતો જયારે? એક વખત થયો હતો જયારે નીચે ઉતરતા હતા ને ત્યારે મને એવું લાગ્યું હતું કે ભાઈ ઘણી વખત હું એવા દુર્ઘટના સાંભળું છું કે ફ્લાઇટમાં આવી દુર્ઘટના બને છે એમ. સમાચારમાં મેં ઘણી વખત જોયું છે કે ભગવાન ન કરે ને આ ફ્લાઇટમાં પણ આવું કઈ ન થાય એમ. સહી સલામત મેં મારા ગોડને યાદ કર્યા હતા કે શ્રીનાથજી બાવા હું ઘરે સલામત પહોંચી જાઉં એમ. અચ્છા, ઇજિપ્ત ગયા હતા ત્યારે આવું કોઈ પણ તમને અનુભવ થયો? એવો બિલકુલ નહોતો થયો, મને કઈ ડર પણ નહોતો ત્યારે. અને મને મારા દીકરાઓ બે સાથે હતા ત્યારે મેં એમને કીધું હતું મને આમાં તો કઈ ખબર નથી પડતી કે તમે એમ કેતા હોય ઉપર ચડીએ તો આમ થાય કે તને ડર લાગશે એમ. તો મને ત્યારે કાંઈ જ એવો અનુભવ નહોતો થયો, પણ આમાં જયારે નીચે ઉતરતું હતું ને ફ્લાઇટ ત્યારે થોડુંક મને બીક લાગી. એક ડિસ્પ્લે ચાલુ નહોતું, એક ઉપર ચડતું હતું ત્યારે એસી ચાલુ નહોતું, એ પણ અનુભવ મને એ થયો. કોઈ અવાજ આવતો હોય કે ત્યારે આ ફ્લાઇટમાં થોડો ખડખડ એવો અવાજ આવતો હતો. બાકી હું ઇજિપ્તમાં ગઈ હતી ત્યારે મને એવો કોઈ અવાજ નહોતો આવ્યો, મને અંદરથી કઈ ડર નહોતો લાગ્યો. પણ આમાં હું સાચું કહીશ તો એક વખત મને ડર લાગ્યો હતો એવો. બિલકુલ, આ હતા હિનાબેન કાલરિયા, જેઓ પોતાને ખૂબ જ નસીબદાર માની રહ્યા છે, કારણ કે જે ફ્લાઇટનું આજે દુર્ઘટના ઘટી છે એર ઇન્ડિયાની, એ જ ફ્લાઇટ જયારે લંડન થી આવી હતી અને તેમાં મુસાફરી કરી હતી. હજી તો તેઓ 12 વાગે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા છે, તેઓ અમદાવાદ હજી તો બહાર નીકળતા પણ નથી અને તેમને તાત્કાલિક આવા સમાચાર મળે છે કે તમે જે ફ્લાઇટમાં આવ્યા હતા તે ફ્લાઇટને આ પ્રકારની દુર્ઘટના ઘટી છે. એટલે જેને લઈ હાલ તો તેઓએ તેમના ફ્લાઇટના અનુભવો પણ આપણને કહ્યા, ફ્લાઇટમાં કેટલીક ક્ષતિઓ હતી, કેટલીક ટેકનિકલ ખામીઓ હતી, જેનો અનુભવ તેમણે કર્યો છે તેની પણ તેમને વાત કરી અને એ અત્યારે ખૂબ જ મહત્વનું બની રહે છે. સાથે સાથે તેમણે આજે દુર્ઘટના ઘટી છે તેને લઈ દુઃખ પણ વ્યક્ત કર્યું છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.